જય ધન્વંતરી મિત્રો, હું ભાઈ રમજુભાઈ સરવૈયા। આજે આપણે મિત્રો સાંધાના દુખાવા વિશે ચર્ચા કરવાના છે મિત્રો। કે અત્યારે વર્તમાન સમયની અંદર કોઈ ઘર એવું બાકી નથી કે એના ઘરમાં સાંધાના દુખાવા નથી। તો આટલી બધી આ દુખાવાની જે બીમારી છે એની પાછળ કયા કયા કારણો છે એના વિશે આપણે ચર્ચા કરીએ। પછી એના માટે આપણે શું ઉપચાર કરી શકીએ, શું આપણે પરેજી રાખવાની ખાસ જરૂર છે, એના વિશે આપણે ખાસ આજ એ મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે। એટલે ધ્યાનથી સાંભળી અને પછી આનું અનુકરણ કરો એવી મારી નમ્ર અપીલ છે। તો મિત્રો, સાંધાના દુખાવા જે છે એની પાછળ આપણા ઋષિ મુનિઓ શાસ્ત્રોની અંદર લખી ગયા કે અગ્નિ, આકાશ, પૃથ્વી, વાયુ ને જળ, પંચ તત્વથી આપણું સ્થૂળ શરીર બનેલું છે। બે તત્વો ભેગા થવાથી એક ગુણ બને, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ। 5 ને 3 8 થયા એટલે આ શરીરને અષ્ટાંગની ઉપમા આપી। અષ્ટાંગની ઉપમા આપી એટલે આપણા આ સ્થૂળ શરીરના 8 અંગ છે। હવે નિદાનની બાબતમાં અષ્ટ પરીક્ષા કીધી શાસ્ત્રોની અંદર ઋષિ મુનિઓએ। 8 રીતે આપણે આપણા શરીરનું નિદાન કરીશું કે કયા પ્રકારનો કયા દોષથી રોગ થયો છે એ આપણે નિદાન દ્વારા જાણી શકીએ। હવે સમય જતાં આપણી ભારતીય પરંપરા આપણે ભૂલ્યા એટલે આપણે અંગ્રેજીનો સહારો લીધો એટલે કોઈ પણ નિદાન રિપોર્ટ વગર થતું નથી। એટલે એની પાછળ આપણી ભારતીય પરંપરા આપણે ચૂક્યા અને ભૂલ્યા, આપણે એ જ્ઞાન ટકાવી ન રાખ્યા, એને હિસાબે આપણે રિપોર્ટ ઉપર જ આવવું પડે છે। કોઈ પણ પ્રોબ્લેમ હોય રિપોર્ટ કર્યા વગર આપણી સારવાર થઈ શકે નહીં। તો મિત્રો, વાયુથી 80 પ્રકારના રોગો થાય એવું આપણા શાસ્ત્રોની અંદર આપણા ઋષિ મુનિઓ વર્ણન કરી ગયા। પેટથી 40 પ્રકારના રોગો થાય અને કફથી 20 પ્રકારના રોગો થાય। હવે મિત્રો, વિના વાત સૂળ નહીં, વાયુ વગર દુખાવો નથી એમ કીધું, પિત્ત વગર જલન નથી, બળતરા આપણને થતી હોય તો પિત્ત વગર બળતરા થાય જ નહીં, અને કફ વિના ખંજવાળ ન આવે। આપણા શરીરમાં કફનો દોષ જ્યારે લોહીની અંદર ભળે રક્તમાં એટલે આપણે ચામડીના રોગો થાય। આપણા શરીરમાં પિત્ત, જેને કહેવાય એસિડ, એ જ્યારે આપણું શરીરમાં ભળે એટલે શરીરની બળતરા થાય। એવી જ રીતે આપણા શરીરની અંદર વાયુ જ્યારે કુપિત થાય અને વાયુ જ્યારે આપણા સ્નાયુમાં, માંસપેશીઓમાં બધે ફસાય, હાંદાઓમાં, એટલે આપણને એ દુખાવા કરે। એટલે વિના વાત સૂળ નહીં, વાયુ વગર દુખાવો ન થાય। પછી વાયુની આરે કફ છે કે પિત્ત છે એ દોષ એક નિદાનનો વિષય છે મિત્રો। ખરેખર આપણા શરીરમાં દોષો વધી જવાથી આ રોગો થાય। વાત કુપિત થયો અથવા વાત પિત્ત કુપિત થયો અથવા વાત ને કફ કુપિત થયો, આ દોષો બગડ્યા અથવા ત્રિદોષ, એને કીધો અસાધ્ય। આવી રીતે આપણા શરીરમાં દોષો બગડવાથી આ રોગો બધા થાય છે। તો મિત્રો, આપણા શરીરમાં જે રોગો દોષોને હિસાબે થયા, તો કોઈ પણ આપણા શરીરમાંથી રોગને મટાડવા માટે આપણા શરીરનું શોધન કરવું પડે। આયુર્વેદ શાસ્ત્રોની અંદર કીધું છે કે શોધન, વમન, વિરેચન, નસ્ય, બસ્તી, આ પંચકર્મો છે એ શરીરની શુદ્ધિકરણ માટે છે। તો વાયુની 50% ચિકિત્સા બસ્તી કીધી છે, તો બસ્તી દ્વારા વાયુનું અનુલોમન કરાવી શકાય। એમ આપણા શરીરની અંદર જે કાંઈ દોષો વધ્યા છે એને આપણે સમ કરવાથી રોગો આપમેળે મટી જાય। હવે મિત્રો, આપણે ઔષધની પાછળ પડ્યા છે કે કઈ આમાં મેડિસિન લેવી। કોઈ વૈદ પાસે જાય અને પરેજી આપે તો આપણે પરેજી પાળવી નથી,
કારણ કે વાયુ કરે એવા ખોરાક વધી જાય એટલે આપણા શરીરમાં વાયુનો દોષ વધે એટલે વાયુના દુખાવા થાય. તો પછી જ્યાં સુધી તમે વાયુ કરે એવા ખોરાક બંધ નહીં કરો ત્યાં સુધી તો આપણા શરીરમાં વાયુ સમન થવાનો જ નથી. કોઈ પણ ઔષધ લ્યો, એક બાજુથી તમે વાયુ સમન કરવા માટે ઔષધ લ્યો છો, એક બાજુથી વાયુને ઉત્પન્ન કરવા માટે વાયુ કરે એવા ખોરાક લ્યો છો. બધાને હાવ સમજાય એવી સરળ વાત છે. તો ખરેખર પરેજી વગર રોગ મળતો નથી એવું આપણા શાસ્ત્રોકારોની અંદર આપણા ઋષિમુનિઓ કહી ગયા. એની પાછળનું એક જ કારણ છે, જે દોષ વધી ગયો છે એ દોષને જ આપણે સમાવવો પડે. તો એના માટે આપણે શું કરવું જોઈએ કે વાયુ કરે એવા ખોરાક, પિત્ત કરે એવા ખોરાક, કફ કરે એવા ખોરાક, વાયુ નાશક ખોરાક, પિત્ત નાશક ખોરાક અને કફ નાશક ખોરાક. તો આ જે સ્થિતિ બતાવી છે તો એમાં આપણે ખાસ ફેરફાર કરવાની જરૂર છે. કડક પરેજી રાખી અને ઔષધ ઉપચાર કર્યા વગર આ રોગ મટે નહીં. એટલે કોઈ પણ સારા અનુભવી વૈદ ડૉક્ટરની સલાહ વગર આપણે જાતે આપણી પ્રકૃતિ નક્કી ન કરી શકીએ. એટલે આપણે વૈદ ડૉક્ટરની સલાહ લઈ અને આપણી પ્રકૃતિ જાણી અને પછી આપણે ખાનપાનમાં ફેરફાર કરવો જોઈએ અને પછી આપણે ઔષધ ઉપચાર કરવો જોઈએ. મિત્રો, દુખાવાના પ્રકાર ઘણા અલગ અલગ. જ્યારે આખા શરીરના સાંધા પકડાય અને હાથના કાંડાથી ને પગના કાંડાથી શરૂ થાય અને સવારમાં દુખાવો વધે એને કીધું છે આમવાત. પછી ગોઠણનો જ દુખાવો થાય, બંને પગના ગોઠણ જ દુખે. અને પછી 2-3 વર્ષ પછી આપણે પગના નળાથી નીચે ઘૂંટી આગળના સાંધા પકડાય, પરોઠી વાળવામાં, પરોઠી ખોલવામાં અવાજ આવે સાંધામાંથી અને પરોઠી પણ ન વાળી શકી, અસહ્ય પીડા થાય અને ઘૂંટણો પર સૂજન આવે. આ દુખાવા છે કેલ્શિયમના. હવે આપણા શરીરમાં જો પિત્ત હારે જોટે વધી જાય તો એ પિત્ત અને વાયુના દુખાવા છે તો એમાં જલન પણ થાય અને એસિડ પણ વધે. તો એ ક્ષાર એક પ્રકારનું સાંધાઓની અંદર ફસાય અને યુરિક એસિડ આપણા શરીરમાં વધી જાય તો એના હિસાબે પણ દુખાવો થાય. તો ખાસ કરીને આ દુખાવામાંથી મુક્ત થવા માટે આપણે સારા વૈદ ડૉક્ટર જે ચોક્કસ નિદાન કરી અને આપણને માર્ગદર્શન આપી શકે એવા આપણે વૈદ ડૉક્ટરની જરૂર છે. આજે અધૂરું જ્ઞાન હોય, થોડું ઘણું વાંચન કરવું હોય અને આયુર્વેદિકની સારવાર કરતા હોય તો એ આયુર્વેદના ઔષધોના ગુણધર્મ એને વાંચીને જાણ્યા હોય, દવાઓ શાસ્ત્રો કયા રોગ ઉપર કામ કરે એ જાણી હોય, પણ જ્યાં સુધી ચોક્કસ નિદાન ન કરી શકે ત્યાં સુધી કોઈ દિવસ આપણને સારું પરિણામ આપી શકે નહીં. એટલે મિત્રો, ખાસ એક ધ્યાન દેવાની જરૂર છે કે આપણે કોઈ અભ્યાસો એવા આયુર્વેદના અનુભવી હોય આવા વૈદ ડૉક્ટરની સલાહ લઈ અને આપણે આ શરૂઆત કરવી જોઈએ અને તો જ આપણે 100% આ રોગમાંથી મુક્ત થઈ શકીએ. હવે ટાઈમે આપણે ઔષધ લેતા નથી. આપણે ઘણી વખત એવી ફરિયાદ કરી છે કે પરેજી આપે તો કે ભાઈ એના વગર મને હાલતું નથી, એ તો મારે જોવે. તો પછી આપણે ઓપરેશનમાં જઈએ છીએ. હવે ઓપરેશન કરીએ તો એનાથી આપણા શરીરમાંથી દોષો તો જવાનું જ નથી. જે આપણા શરીરમાં કચરો છે એ તો છે, તો એ આપણો કાયમિક માટે પ્રશ્ન હલ નહીં થાય. ગમે એટલા આપણે ઓપરેશન કરાવશું પણ આપણા શરીરમાંથી દોષોનું શમન નહીં કરીએ ત્યાં સુધી કોઈ દિવસ આપણે નિરોગી નથી થવાના. એટલે મિત્રો, આપણે બજારો ખોરાક, એસિડવાળા અને અત્યારે બેકરી પ્રોડક્ટ બધી કેમિકલવાળા ખોરાક, ખાંડ, મીઠું, આથાની બનાવટ, મેંદાની બનાવટ, કેમિકલોવાળા બધા ખોરાક અને ડેરી પ્રોડક્ટ, આનાથી આપણા શરીરમાંથી કેલ્શિયમ, વિટામિન, પ્રોટીન બધા ઘટે એટલે આપણા શરીરમાં કમજોરી આવે અને એને હિસાબે પછી આ ઘૂંટણના, કોણીના, સર્વાઇકલના, સાયટિકાના આ બધા રોગ આપણા શરીરમાં દાખલ થાય. એટલે આયુર્વેદ શાસ્ત્રોની અંદર કીધું છે કે અન્ન સમાન કોઈ ઔષધિ નથી, દારિદ્રતા જેવું કોઈ દુઃખ નથી.
એટલે અન્ને જ આપણે ઔષધિ બનાવવી જોઈએ. હવે વાયુ નાશક ખોરાક હોય એટલે એ વાયુનો નાશ કરે. 90 દિવસે પ્રકૃતિ ફરે. પ્રકૃતિનો નિયમ છે કે વાયુ કરે એવા ખોરાક આજથી આપણે પ્રતિબંધ એના ઉપર મૂકીએ, 90 દિવસ સુધી આપણે એ ન લઈએ એટલે આપણા શરીરમાં જે વાયુ કુપિત થયેલો છે એ આપમેળે વગર ઔષધે મટી જાય. એવી જ રીતે પિત્ત અને કફ. તો આપણે રસોડું છે, આપણા મરી મસાલા છે, એ આપણું ઉત્તમ પ્રકારનું મેડિકલ છે. તો એમાંથી વાયુ કરે એવા કયા છે, પિત્ત કરે એવા કયા છે, કફ કરે એવા કયા ખોરાક છે, કયા શાકભાજી, કયા ધાન્ય, કયા કઠોળ, કયા ફળ ફળાદી, આ આપણે બધાને સમજી વિચારી અને આપણે જીવનશૈલીની અંદર ખાસ મૂકવાની જરૂર છે. નકરા ઔષધથી આપણે કોઈ દિવસ આ મટાડી શકશું નહીં. અને જ્યાં સુધી શોધન ન થાય, શરીરમાંથી દોષોને આપણે બહાર ન કાઢીએ ત્યાં સુધી આપણને રોગ મટે નહીં. એ એક પડદો નાખ્યા જેવી વાત છે કે એને ઢાંક્યું આપણે એટલે દેખાતું નથી. કોઈ પણ દવા લઈ અને આપણે રોગને દબાવવાનું કામ કરીએ છીએ, રોગને મટાડવાનું કામ કરતા નથી. માનસિક આપણી મનોવૃત્તિ એવી છે કે પાછા જ વર્ષે આપણો રોગના શિકાર બન્યા હોય, ધીરે ધીરે અસાધ્ય ઉપર ગયા હોય અને પછી આપણે તાત્કાલિક રોગમાંથી મુક્ત થવું છે. એનાથી આપણા શરીરમાં અસંખ્ય પ્રકારની આડઅસરોના હિસાબે આપણે કિડની, લીવર, હાર્ટના શિકાર બનતા હોઈએ છીએ. એટલે ખાસ આપણે એના ઉપર ધ્યાન દેવું જોઈએ અને આના ઉપર આપણે ખોરાકમાં બહુ ધ્યાન દીધા વગર મટે નહીં એવું ખાસ વિચારવું જોઈએ. હવે મિત્રો 10 જણાને આપણે પૂછ્યો કે જેને ઘૂંટણોના દુખાવા થાય છે ને જેને કટકટ અવાજ આવે છે, એ દુખાવો છે કેલ્શિયમનો. તો એવા 10 વ્યક્તિને તમે પૂછજો કે લીલા મરચાં, ખાંડ અને મીઠું, આ 3 વસ્તુનું જેને વધારે સેવન કર્યું હોય, 3માંથી કોઈ પણ પદાર્થનું વધારે સેવન કર્યું હોય એને જ તમને સાબિત થશે કે આ દુખાવા થયા છે. 10 વ્યક્તિ ગોઠણના દુખાવાવાળા હોય ને, એમ કે પરોઠી નથી વળતી, એટલે તમારે પૂછવું કે તમે લીલા મરચાં કેવા ખાધા, એટલે એ તમને એનો જવાબ આપશે. એનાથી તમે ખુદ સાબિત કરી શકશો કે આ વાત ફાઇનલ છે. મીઠું ને ખાંડ એક પ્રકારનો ક્ષાર છે, આપણા શરીરમાંથી વિટામિન, કેલ્શિયમ પેશાબ માટે બહાર કાઢવાનું કામ કરે. એટલે એના ઉપર પણ આપણે ખાસ ધ્યાન દેવાની જરૂર છે. લીલા મરચાંમાં પણ એસિડ હોય છે. મરચાંની અવસ્થા બદલે એટલે એના ગુણધર્મ ફરે. કાચું મરચું હોય ત્યારે એમાં એસિડ નથી હોતું, એ તોરું લાગે. જ્યારે પાક ઉપર આવે ને બિયા ભરાય ત્યારે એ તીખું અને એમાં એસિડ દાખલ થયેલો હોય છે. અને જ્યારે એ મરચું જ્યારે પાક ઉપર આવે ત્યારે એ ગળપણ એમાં આવી જાય છે. એટલે એની અવસ્થા ફેરે, એના ગુણધર્મ બદલે છે. એટલે લીલા મરચાં બિયાવાળા કોઈ દિવસ ગોઠણના દુખાવાવાળાને ખાવા ન જોઈએ. એ ખાસ મેં ઘણા ટાઈમથી સર્વે કરેલું છે અને મેં સાબિત કર્યું છે કે એને જ આ દુખાવા થયા. હવે દેશી ગોળ છે, ખજૂર છે, મેથી છે, એવા ઘણા આપણા ઘરગથ્થુ ઉપચારો છે કે એના ઉપરથી આપણે કેલ્શિયમ વધે એવા ખોરાકો લઈ અને વાયુનું શમન થાય એવા ઉપચારો કરી અને આપણે રોગમુક્ત થઈ શકીએ. તો મિત્રો, ગાયનું દૂધ 1 ગ્લાસ પ્યોર ચોખ્ખું હોવું જોઈએ. એમાં 3 ચમચી ગાયનું ઘી નાખી અને રોજ સવારમાં પીવું. જેને કેલ્શિયમના ગોઠણના દુખાવા છે એને ખાસ પીવું. અને પછી આ પીધા પછી 2 કલાક આપણે જમવું. એમાં સ્વાદ પૂરતી થોડી ખડી સાકર પણ નાખી શકીએ અને ગરમ કરેલું દૂધ, થોડી સાકર અને આપણે 3 ચમચી ગાયનું ઘી નાખી અને રોજ સવારમાં પીવું. અને 3 કલાક આપણે 2 કલાક બીજું કંઈ ખાવું નહીં. પછી દેશી ગોળ દવા વગરનો, જ્યારે જમવા બેસી ત્યારે ખોરાકમાં ગોળ લેવો. ઘરની અંદર કાંઈ પણ મીઠાઈ બને તો એમાં ગોળમાં જ બનાવવી, કારણ કે ગોળમાં કેલ્શિયમ છે, ખાંડમાં કેલ્શિયમ નથી. આયરનનો કલર કાળો હોય છે, ખાંડ કાળી નથી હોતી, વ્હાઈટ હોય છે. તો પ્રોસેસ કરે અને એમાંથી આયરન, વિટામિન, પ્રોટીન બધા કાઢી નાખેલા હોય છે, એટલે એમાં કેલ્શિયમ નથી. એટલે એ ન ખાવી જોઈએ. પછી આપણે ખજૂર છે, 5-10 પેસી આપણે સવાર સાંજ ખાઈ, અથવા આપણે ચોખ્ખા ઘીની અંદર આથો બનાવીને ખાઈએ. શિયાળાની અંદર આપણે મેથી પાક દુખાવા માટે અક્ષિત ગણાતો, અત્યારે તો કોઈને બનાવતા પણ નથી આવતું. મેથી પાક આપણે રોજ સવારે ભૂખ્યા
2 બટકા ખાઈ અને પછી આપણે એના ઉપર કડેલું દૂધ પીએ. આ બધા ખોરાકોથી જ આપણે રોગમુક્ત થવું જોઈશે. નકરી દવા ઉપર આપણે આધાર રાખી અને આપણે કોઈ દિવસ મટાડી શકશું નહીં. તમે ગોઠણના ઓપરેશન કરાવશો તો બીજા પ્રોબ્લેમ થશે, ગોળાના પ્રોબ્લેમ થશે, ખંભાના પ્રોબ્લેમ થશે, કોણીના પ્રોબ્લેમ થશે. કેટલા ખાંદાના તમે ઓપરેશન કરાવશો? કારણ કે જે શરીરમાં વાયુ કુપિત થયો છે અને જે કેલ્શિયમ ઘટ્યું છે એ કાંઈ ઓપરેશન કરવાથી કાંઈ પૂરક નથી થવાનું. તો આના માટે આપણે ખાસ સાવધાન થવાની જરૂર છે અને આપણે ધીરજ રાખી અને ખાનપાન અને આયુર્વેદિક ઉપચારો, કોઈ સારા વૈદ ડૉક્ટરની સલાહ લઈ અને આ કરી અને આપણે રોગમુક્ત થવાની જરૂર છે. આપણે નકરો સ્વાદને મહત્ત્વ આપી અને આપણે આપણું શરીર હાથે બગાડીએ છીએ. બજારો ખોરાક બધા કેમિકલવાળા અને આ બધા આપણે બંધ કરવા જોઈએ. પછી મિત્રો આપણે ખોરાકમાં કેલ્શિયમ વિશે વાત કરી. હવે એની આરે સપોર્ટમાં આપણે ઔષધો કયા લઈ શકીએ? તો કે ભાઈ ગાયનું દૂધ અને ઘી નાખીને આપણે પી શકીએ. પછી મિત્રો ઘણી આપણા ઋષિમુનિઓ શાસ્ત્રોક્ત પ્રોડક્ટ લખી ગયા, એ ડૉક્ટર વૈદની સલાહ લઈ એના બધી તાસીર અનુસાર આપણે એનો ઉપયોગ કરી શકીએ. લાક્ષાદે ગુગળ છે, શ્રીનાથ ગુગળ, એકાંગવીસ રસ, ત્રયોદશાંગ ગુગળ, યોગરાજ ગુગળ, મહાયોગરાજ ગુગળ, રાસનાદી ગુગળ, મહારાસનાદી કાઢા, અશ્વગંધા રિષ્ટ, આ બધા ત્રયોદશાંગ ગુગળ. પછી વાતારી રસ, આ બધા ઘણા એવા શાસ્ત્રો પ્રોડક્ટ છે. એની કોઈ સારા ડૉક્ટર અને વૈદ એની પાસેથી આપણે સમજી વિચારી અને આપણી તાસીર જોઈ અને આ ઔષધ ઉપચાર અને પરિધિ એનાથી આપણે આ રોગમાંથી 100% મુક્ત થઈ શકીએ છીએ અને ઘણા દર્દી સાજા થયા છે, જગ જાહેર છે. આપણે એના ઉપર ખાસ ધ્યાન દઈએ નહીં તો આપણા શરીરની અંદર ખાનપાનમાં ધ્યાન દઈએ નહીં તો દુખાવા તો રહી જશે, પણ પછી આપણે કિડની, લીવર અને હૃદયના શિકાર બનશું મિત્રો. અને માનસિક તણાવ બીમારી બીજી વધશે. પછી નીંદર ઓછી આવવી, માનસિક તણાવ, બીપી હાઈ થવી, એમાંથી પછી સુગરના પેશન્ટ થઈ જવા, આવા અસંખ્ય રોગો આપણે શિકાર બનશું અને આપણું ટૂંક સમયમાં આયુષ્યને આપણે પૂરું કરી નાખશું. આ આપણી અજ્ઞાનતાને હિસાબે આ કર્મ સજા આપણે ભોગવી છે. તો એના ઉપર આપણે ખાસ વિચાર કરી અને આપણે એવા વિચાર ઉપર આવી કે આપણા ઘરની અંદર પૌષ્ટિક ખોરાક જ હોવો જોઈએ. આપણે કોઈ પણ ગાડીનું, તલનું કે સિંગનું કે ચરસવનું આપણે આ 3 સિવાય બીજું એકેય તેલ ન વપરાય. ઘરની અંદર આપણે નેચરલ તેલ વાપરવું, દહીં, દૂધ, ઘી આપણે સારા વાપરવા. ખરેખર આપણે મનોરોગી થઈ ગયા છીએ. આપણે ગાડી નબળી ન હાલે, મકાન નબળું નહીં, ફર્નિચર સારું, કપડાં સારા, બૂટ પણ સારા, કોઈ પણ વસ્તુ આપણે નબળી નથી ખરીદતા. અને જ્યારે આપણે દૂધ, દહીં, અનાજ ખરીદવા જઈએ છીએ બકાલું, ત્યારે આપણે 5 વાગ્યા પછી બદલાનું જ આપણે લઈએ છીએ. આ એક મનોરોગી છીએ, આપણે માનસિક બીમારી છે. આ શરીરનું સારું નથી ઈચ્છતા, પૌષ્ટિક ખોરાક આપણે નથી લેતા, આપણે સૂકા મેવા નથી ખાતા. આપણે 200 રૂપિયાના માવા ખાઈએ છીએ, આપણે 200 રૂપિયા બહાર વાપરી નાખીએ છીએ. 300 રૂપિયા આપણે રેસ્ટોરન્ટમાં જઈને આપણે જમી આવીએ છીએ. 70 રૂપિયાનું, 80 રૂપિયાનું દૂધ આપણને મોંઘું પડે છે એટલે આપણે 40 રૂપિયાવાળું ગોતીએ છીએ. આપણે 1200 રૂપિયાનું ઘી મોંઘું પડે છે એટલે આપણે 600 રૂપિયાનું ઓરિજિનલ ઘીની આશા રાખીને આપણે વાપરીએ છીએ. આપણે 3000નો તેલનો ડબ્બો નથી પૂછાતો એટલે આપણે 2200 રૂપિયાવાળો લઈએ છીએ. તો આ બીમારી નથી તો બીજું છે શું? એટલે આના ઉપર ખાસ આપણે ધ્યાન નહીં દઈએ તો કોઈ દિવસ આપણા રોગ મટવાના નથી. એટલે મિત્રો ખાસ એક આપણી અપીલ છે કે આના ઉપર ખાસ આપણે ધ્યાન દઈ અને આપણા જીવનશૈલી આપણે બદલાવીએ. ક્યારે સૂવું, ક્યારે જાગવું, શું ખાવું, શું ન ખાવું, એના વિશે દરેકના ઘરની અંદર એક નાની આયુર્વેદિક પુસ્તિકા ઘરગથ્થુ ઉપચારની વસાવવાની ખાસ જરૂર છે. નહીંતર કોઈ પણ પેથી આપણને બચાવી શકશે નહીં અને અકાળે મૃત્યુ થશે અને આપણે એની સજા ભોગવવી પડશે મિત્રો. બસ આટલી વાત કરી અને આપણે ફરી બીજા મુદ્દા સાથે મળશું. જય ધન્વંતરી મિત્રો.